સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવા માટે ગ્રામ્ય વિસ્તારના 5 જેટલા નાનકડા ગામોનો સમાવેશ કરાયો હતો, પરંતુ સુરેન્દ્રનગરના ભાગ્યમાં ક્યાં સુવિધા જ લખી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ જાણે આખો વિસ્તાર જ સમસ્યાનો ગઢ બની ગયો। પ્રજાને બિચારી ક્યાં ખબર હતી કે આ સુવિધા નહીં પણ સમસ્યાઓથી પોતે ઘેરાઈ જશે। વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવેશ બાદ ખેરાળી ગામ જાણે ધણી ધોળી વગરનું બની ગયું છે। આજે કલેક્ટર રાજેન્દ્ર પટેલે વઢવાણ મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથે ખેરાળી ગામની મુલાકાત લીધી, ત્યારે ચક્રવાતની ટીમ પણ ખેરાળી ગામની સમસ્યાને ઉજાગર કરવા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે પહોંચી ગઈ। જોકે ગ્રામજનોએ પીવાના પાણીની રોડ, રસ્તા, ગટરની, ચોમાસામાં રોગચાળાની અનેક સમસ્યાઓ ચક્રવાત ન્યૂઝ સમક્ષ રજૂ કરી। નર્મદાની કેનાલમાંથી સીધું ફિલ્ટર કર્યા વગરનું પાણી આરોગ્યપ્રદ આખા ગામને મળે છે, જેના કારણે બીમારીઓનો ભોગ ગ્રામ લોકો બની રહ્યા છે। તો હવે જોવું રહ્યું કે આખા જિલ્લાનું વહીવટી તંત્ર એક નાનકડા ગામની સમસ્યા કેવી રીતે ઉકેલે છે। શું આપનું નામ કાકા? કનુભાઈ। આ ખેરાળી ગામની મુખ્ય સમસ્યાઓ શું શું છે? મુખ્ય સમસ્યા આવડી આ પાણીની, પાણી કોઈ પીવાનું લાયક પછી રોડ રસ્તા કેમ? રોડ રસ્તા ત્યાં હાલે એવું જ નથી। પાણી કેવું ફિલ્ટર વાળું મળે કે? ના આવડું તમે જોવો અહીંયા તમે જાઓ એટલે પાણી ક્યાંથી આપે છે? નર્મદામાં જઈને। હા બરોબર, એટલે એ ફિલ્ટર વગરનું પાણી સીધું? ફિલ્ટર વગરનું હાવ। એવું પાણી પીવાથી શું શું થાય રોગો? રોગો થાય બધાને, બિચારાને, માણસોને બધાને। એટલે ગામમાં મુશ્કેલી પાણીની છે। હા, એટલે તમે કલેક્ટર સાહેબને શું કહેવા માંગો છો, મહાનગરપાલિકા કમિશનરને? એ આ બધું કરી દે આપણને, બીજું અરે અમને ફિલ્ટર વાળું પાણી આપે એમ બોલો। હા, ફિલ્ટર વાળું આપે ને, ફિલ્ટર વાળું પાણી આપે ને, ફિલ્ટર વાળું પીવે ને ત્યારે છોકરા કે માંદા પડે ને હમણાં પાણી। એટલે તમારી વિનંતી એક ફિલ્ટર વાળું પાણી કરીને આપો। તમે ત્યાં નોકરી કરો છો? બરોબર, તો પાણી કેવું હોય છે? ફિલ્ટર વગરનું આપે છે? ના, ફિલ્ટર વગરનું બરોબર, જેથી નુકસાન થાય। નુકસાન થાય। અને ચોમાસામાં તો પાણી ઉપરથી ભેગું થઈ જતું હશે, વરસાદી પાણી ને કેનાલી પાણી ભેગા થઈ જતા હશે, તો કોઈ વાર એ પેલી ડીટકો બંધ પણ થતો છે માટીના કારણે। શું કરે? કચરો નાખે કેનાલમાં, બરોબર, એ બધું એના કારણે મુશ્કેલી પડતી હોય। રિપોર્ટર યોગેશ મકવાણા સાથે મનહરદાન ગઢવી, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।